ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ઇન્સ્પેક્શન બાદ તેમની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક તથા લોક દરબાર યોજાયો હતો, જેમાં નાગરિકોએ શહેરની ટ્રાફિક, માર્ગ સલામતી અને ચોરીના બનાવોને લઈને રજૂઆતો કરી હતી। એસપીએ તમામ રજૂઆતોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા સહિત પોલીસ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનું થયું છે, જે બાબતે તમામ જે પોલીસના કર્મચારીઓ છે તેની સાથે 1-to-1 સંવાદ, એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત, એટલે કે એક લોક દરબારનું પણ આયોજન કરેલું છે। આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે। એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।